તમે ચૂંટેલા ધારાસભ્યો હવે ગાંધીનગરમાં આલિશાન ફ્લેટમાં રહેશે। 1.5 કરોડથી વધુની કિંમતના 3 BHK ફ્લેટમાં ધારાસભ્યો સુખેથી પોતાનું જીવન ભોગવી શકે તે માટે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે। આ ફ્લેટ તમે જોશો તો આંખો તમારી અંજાઈ જશે। તમારા ટેક્સના રૂપિયાથી અને તમારા મતથી ચૂંટાયેલા નેતાઓ નવા વર્ષમાં કેવા વૈભવી ફ્લેટમાં રહેવા જવાના છે તેના વિશે અમે તમને વિગતવાર વાત કરીશું। ધારાસભ્યોના નવા વૈભવી સદસ્ય નિવાસનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે અમિત શાહ સદસ્ય નિવાસ પહોંચ્યા, જ્યાં તેમણે 354 કરોડના ખર્ચે બનેલા આલિશાન ફ્લેટનું લોકાર્પણ કર્યું। આ પ્રોજેક્ટ કુલ 2 ફેઝમાં તૈયાર થયો છે। પ્રથમ ફેઝમાં 10 બ્લોકના 180 આવાસો માટે 325 કરોડનો ખર્ચ કરાયો છે, જ્યારે બીજા ફેઝમાં 2 બ્લોક તૈયાર કરવા માટે 29 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। ધારાસભ્યોના 216 ફ્લેટ 28,576 ચોરસ મીટર પ્લોટ વિસ્તારમાં ફેલાયેલા છે, જે પ્રમાણે એક ફ્લેટનો એરિયા 238.45 ચોરસ મીટર છે। ધારાસભ્યોના આ ફ્લેટ આકર્ષક હોવાની સાથે સાથે ખૂબ જ વિશાળ છે। કુલ 12 બ્લોક છે, જેમાં દરેક ફ્લોર પર ફક્ત 2 ફ્લેટ છે। 12 બ્લોકના 216 આવાસોમાંથી 10 બ્લોકના 180 આવાસોમાં ફિક્સ તથા લૂઝ ફર્નિચર સાથે અને બાકીના 2 બ્લોકના 36 આવાસો ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવ્યા છે। આવાસોમાં 2 સોફા, 1 AC, 6 જેટલા પંખા, ફ્રીજ, ટીવી સહિતની સુવિધા અપાઈ છે। ફ્લેટ કેટલો વિશાળ છે તેની વાત કરીએ તો ફ્લેટનો માસ્ટર બેડરૂમ જે 11.9 બાય 15.9 ફૂટ મોટો છે। સામાન્ય મકાનોમાં હોલ પણ કદાચ આટલો મોટો નથી હોતો, જ્યારે લિવિંગ રૂમ 224 ચોરસ ફૂટ મોટો છે। કિચનનો એરિયા 12 બાય 12 ફૂટ છે, જેમાં ડાઇનિંગ ટેબલ પણ અપાયું છે, જ્યારે 11.3 બાય 11.9 ફૂટની વિશાળ બાલ્કની છે। ફ્લેટમાં 50 ચોરસ ફૂટનું તો ટોયલેટ જ આપવામાં આવેલું છે।